સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 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 સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. મોક્ષ માર્ગદા નમો રાજચંદ્ર પ્રભુ સાર ઉર્વશી સમઉરે વસો સદા પરમાધાર મોક્ષ માર્ગસ્ય નેતારં ભેત્તારં કર્મભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાન્ધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, તપસ્વી આત્માઓને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને આપણા નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 819નો પ્રારંભ કરીએ તે પહેલાં જેને કૃપાળુ દેવે 402 નંબરના પત્રમાં પર્યુષણ પર્વને શ્રી તીર્થંકર દેવે મુખ્ય એવું ધર્મ પર્વ ગણ્યું છે, એમ ઉલ્લેખ કર્યો છે. તે પર્યુષણ પર્વની, તે મહાપર્યુષણ પર્વની અથવા તો પર્યુષણ મહાપર્વની આજે શરૂઆત થઈ. આ શુભારંભમાં આપણને ભગવાનની આજ્ઞા શું છે, યોગાનું યોગે મળે છે તે પત્ર છે, તે 819 છે. આપણે તો આપણા ક્રમથી જવાની વિચારણા કરીએ છીએ. પ્રશ્ન થાય કે પર્યુષણ શું 2000-2500 વર્ષથી શરૂ થયા, 550 વર્ષથી શરૂ થયા, 200-500 વર્ષથી શરૂ થયા? તો જાણીએ છીએ કે જેમ નવકાર મંત્ર માટે અનાદિકાળથી છે તેવું જ પર્યુષણ પર્વ અનાદિકાળથી છે. પરંતુ શાસ્ત્રોમાં જોતા વિચારતા તપાસતા આ 4 મહિના અને એમાં અમુક દિવસે જ પર્યુષણ એવો ઉલ્લેખ નથી.
એટલે પછી વિચારણા પછી વાંચના પછી નક્કી થયું છે, એટલે આપણે આ રીતે કરીએ છીએ. હકીકતમાં મૂળમાં શું છે તો કે આ અવસર્પિણી કાળના આદ્ય તીર્થંકર આદેશ્વર દાદા ઋષભદેવ ભગવાન પહેલા તીર્થંકર દેવ, એમણે જે સંક્રાંતિ કાળ હતો કર્મભૂમિ અને અકર્મભૂમિ, તો અકર્મભૂમિમાંથી કર્મભૂમિમાં અને કલ્પવૃક્ષના રસકસ જતા રહેતા હતા. અને જે ઓછું થઈ ગયું હતું બધું શક્તિ બળ સત્વ, અને પછી એ વખતે સંવર્તક વાયરો પ્રલય થાય તે, અને એમાં કેટલાય જીવની સંહારને વનસ્પતિ સૃષ્ટિને બધું જ જતું રહ્યું હોય. જે સંવર્તક વાયરામાં માત્ર 72 મનુષ્યો બિલમાં બચી ગયેલા હતા, અને તે 72 મનુષ્યો ભયથી થરથરતા કાંપતા હવે બધું પૂરું થયું એમ કરીને બહાર આવ્યા. અને ઋષભદેવ ભગવાને જે ધર્મનો પ્રકાશ કર્યો કે વૃષમ લાતી વૃષમ ભાતી વૃષમ ભાતી, વૃષ અને વૃષ એટલે બીજું કાંઈ નહીં પણ ધર્મ. એ ધર્મ ભાતી ભા પ્રકાશવું, જેના પછી ભાનું ભાણ સૂર્ય આવ્યું. તો જે ધર્મને પ્રકાશ્યો છે તેનું નામ ઋષભ, તેનું નામ વૃષભ. અને એ જે ધર્મ પ્રકાશ કર્યો તે શુભ દિન, પરમ પવિત્ર દિન હતો ભાદરવા સુદ પાંચમ. એ દેશનાનો દિવસ કયો, અહીંયા કેવલ જ્ઞાન થઈને દેશનાનો દિવસ કહેવાનું પ્રયોજન નથી, પરંતુ જે આ સંવર્તક વાયરો અને ટ્રાન્ઝિશન પીરિયડ જે સંક્રાંતિ કાળ હતો કર્મભૂમિ અકર્મભૂમિનો, અને તે વખતે જે સંસ્કૃતિના ઉદ્ગાતા જેમ શિવજી શંકરને કહીએ છીએ એમનું વાહન પણ પોઠ્યો છે. અહીંયા ઋષભદેવ ભગવાનની વાત છે, અને તેમણે જે પ્રથમ તીર્થંકર દેવ થયા અને જે શરૂ કરી સંસ્કૃતિ શીખવાડી વગેરે વગેરે. 83 લાખ પૂર્વ વર્ષ તો એમના ગૃહસ્થાવાસમાં છે, સંસારમાં છે. છેલ્લું માત્ર 1 લાખ પૂર્વ વર્ષ જ દીક્ષા, સંન્યાસ, સંયમ, કેવલ જ્ઞાન, સર્વસંગ પરિત્યાગ જે કયો તે છે એ આપ જાણો છો. તો આજે ઋષભદેવ ભગવાનની વાત હતી કે ત્યારથી આ પર્યુષણ પર્વ કોઈને કોઈ રીતે શરૂ થયું. તો ભાદરવા સુદ પાંચમ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડે, એટલે કે સૌથી વધારે પવિત્ર દિવસ, જેમ આજે આ જમાનામાં લગ્નનો દિવસ અગત્યનો કે એની પહેલાંના ઇવેન્ટ્સ બધા અઠવાડિયાથી ચાલતા હોય તે, અથવા એના પછીના ઇવેન્ટ્સ બધા રિસેપ્શનથી માંડીને ચાલતા હોય તે, ગમે તેટલું મહાત્મ્ય લાગતું હોય, પણ મુખ્ય દિવસ શું એક જ વખત હાજરી આપવાની હોય અથવા તો લગ્નની તારીખ રજીસ્ટર કરવાની હોય, તો ગણાય શું કે આ દિવસે લગ્ન છે, એટલે કે તેનું મહત્ત્વ છે. તો ભાદરવા સુદ પાંચમનું આત્મા સાથે લગ્ની લગાડવાનો દિવસ છે અને છે. એટલે કે એક પરંપરા એને છેલ્લો દિવસ ગણે છે, બીજી પરંપરા એને પહેલો દિવસ ગણે છે. એમાં કંઈ ફરક પડતો નથી. કોઈ પહેલાંના ઇવેન્ટ સ્વીકારે છે ઉજવે છે, કોઈ પછીના ઇવેન્ટ સ્વીકારે ઉજવે છે, પણ પાંચમ તો કોમન જ છે. આ ભાદરવા સુદ પાંચમને કેટલીક વખત ઋષિ પંચમી પણ કહેવાય છે, એ બધું આપ જાણો છો. હવે પ્રશ્ન થાય કે પર્યુષણ શબ્દ શું સૂચવે છે? પર્યુષણ શબ્દ ક્યાંથી આવ્યો? તો કે પરિવત્તા વસ, પરિવત્તા ઉષ, પછી પર્યુષણના કેટલા બધા પર્યાય શબ્દ છે એનો થોડોક વિચાર કરીએ. કે પરિવત્તા વસ શું છે? તો કે પરી એટલે ચારે બાજુથી, આ સમંતા, તેમ પરી એટલે ચારે તરફથી, ચારે બાજુથી, ચોગમથી, જ્યાંથી ત્યાંથી પણ આત્મામાં વિશેષતઃ નિવાસ કરવો, આત્મામાં રમણ કરવું, આત્માનું રટણ કરવું, અને વિષય કશાયનો ત્યાગ કરવો, અને બહિર્મુક્તા કે બહિરાત્મ ભાવનો ત્યાગ કરવો, અને આત્મસાધનામાં તલ્લીન થવું, એ પરિવત્તા વસ એટલે પર્યુષણ સંધિ થઈ ગઈ. કે પરિવસન છે કે એમાં જ વસવાનું છે, 12 માસ તો કરી શકતા નથી, તો પછી 8 દિવસ 10 દિવસ કમસે કમ થોડું ઘણું થઈ શકે તો એમ કરીને પર્યુષણ આવ્યું. એવી જ રીતે પરિવત્તા ઉષ બતાવે છે, પર્યુપશમન, તો કે ઉષ્ણતા બાળી નાખવું, અગ્નિની જેમ બાળી નાખવું. શું બાળી નાખવાનું છે? તો કે કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8. તો કે આ કર્મનો અગ્નિ છે, ત્રિવિધ તાપ છે, એને બાળી નાખવો છે. એટલે તપ કરવામાં આવે છે, તપશ્ચરણથી પણ બાળવામાં આવે છે. સ્વાધ્યાય પણ મોટું તપ છે, અંતરંગ તપ પણ છે, બહિરંગ તપ પણ છે. 6 આભ્યંતર 6 બાહ્ય, એ 12 પ્રકારના તપથી આપણે યથાશક્તિ કર્મ બાળવાની પ્રક્રિયા કરીએ છીએ. તે પર્યુષણ, પરિવત્તા ઉષ, એટલે કે ગમે ત્યાંથી સમ્યક પ્રકારે આત્માની પાસે જવા માટે ઓટોમેટિકલી પછી સંવર, નિજરાને મુક્તભાવ મોક્ષ અનુભવાય છે તે વાત છે. તપસા ચીયતે બ્રહ્મ, આત્માને ઉપનિષદમાં પણ એમ જ ગાયું અને જીનાગમમાં પણ એમ જ ગાયું, કેમ કે વસ્તુનું સ્વરૂપ એમ જ છે કે કોઈને કોઈ રીતે તપશ્ચરણ વડે આ બ્રહ્મની ઉપાસના થાય છે, આત્માની આરાધના થઈ શકે છે. આ પણ એક પર્યુષણનો અર્થ આપણે કરીએ છીએ. પછી કરીએ છીએ પર્યુપશમન, કે બધી રીતે તો શાંત થઈ જવાતું નથી, પણ થોડોક તો ઉપશમ થાય, થોડુંક તો કંઈક થાય, કશાયની ઉપશાંતતા તો આવે, વિષયની મંદતા તો આવે. તો એના માટે પણ આ પર્યુષણનું
ઉપાસના અથવા આરાધના કરવામાં આવે છે. કેટલીક વખત વાસાવાસ શબ્દ વાંચવામાં આવે. એ શું છે તો કે પ્રાકૃત્ય અર્ધમાગધીમાં વાસાવાસ કહીએ, ખરેખર તો વર્ષાવાસ છે. એટલે કે વરસાદનું નક્કી નથી. કુદરત એના ક્રમમાં કુદરતી રીતે વહેતી હોય છે, આપણને તેના ક્રમની ખબર નથી, એટલે બધા ફેરફાર લાગે છે, ગ્લોબલ વોર્મિંગ લાગે છે. પણ હકીકતમાં વર્ષાની રીતે છે. તો એમાં ફિક્સ નિયત મર્યાદિત દિવસો કરી દીધા કે જેથી કરીને એક સાથે સામૂહિક રીતે સમગ્ર સમાજ શિસ્તબદ્ધ રીતે ધર્મનું આરાધન કરી શકે. એટલા માટે એ પણ નક્કી કરી દીધું. હકીકતમાં 22-24 તીર્થંકર દેવ, 23 તીર્થંકર દેવના સમયમાં એવી રીતે નિયત કરેલી મુદત પ્રમાણે વર્ષાવાસ વગેરે હતું નહીં. જ્યારે કરો ત્યારે પર્યુષણ, જ્યારે કરો ત્યારે પ્રતિક્રમણ, એવું પણ શાસ્ત્રમાં ઉલ્લેખ આવે છે. સાધુ સાધ્વી ભગવંત બધા એક જગ્યાએ એકી સાથે વર્ષના 8 મહિનાના 8 વિહાર તો કરતા જ હોય, પણ નવકલ્પી વિહાર એટલે છેલ્લો વિહાર જે છે એ એક જગ્યાએ ચાતુર્માસની સ્થિરતા કરે છે અને ધર્મ ધ્યાન કરે છે. અને વિહારની કેટલીક મુશ્કેલીથી ત્યાં બચી જાય છે અને ત્યાં તેઓ સ્વાધ્યાય વગેરેમાં અથવા તો અધ્યયન અધ્યાપનમાં બધી જ રીતે આત્મસ્થિરતાનો પુરુષાર્થ કરી શકે છે, બીજાને કરાવી શકે છે. એટલે આ રીતે પર્યુષણની વાત આવે છે. પછી પર્યાય ઠવણા કે પર્યાય સ્થાપના એ પણ છે કે પર્યાય ઠવણા પરિસ્થાપના એ પણ આ પર્યુષણ માટે જ વપરાતો એક પર્યાય શબ્દ છે. અને છેલ્લી વાત કે પઢમ સમવસ્ત્રણ, કે પ્રથમ સમવસ્ત્રણ, એના પરથી જોષણ પર્યુષણ એમ શબ્દ આવી ગયો છે. તો આટલી પ્રાસ્તાવિક વાત હતી કે આ પર્યુષણ પર્વ એવું એક પર્યુષણ જીવનમાં આવી જાય કે જેથી અનંત કર્મના, અનંત પ્રકારના કર્મો, અનંત ભવના કર્મોમાં બ્રેક લાગી જાય, કંઈક પોઝ આવી જાય, કંઈક વિરામ પામીએ, કંઈક ઉપશાંત થઈએ, કે જેથી જે વખતે જીવ સ્વભાવમાં છે ત્યારે જ તેને કર્મબંધ લાગતો નથી. બાકી તો સમય સમયે જીવ કર્મબંધ કર્યા જ કરે છે, થયા જ કરે છે. તો પછી આ વિભાવ પરિણતિથી થાકી જાય અને સ્વભાવ પરિણતિમાં આવી જાય તો એનો કાંઈક મિથ્યાત્વનો ત્યાગ થાય, ફેંસલો આવે, ન્યાય થાય અને આગળ ન્યાય પુરસ્સર વિવેકપૂર્વક કાંઈક મોક્ષ માર્ગમાં ગતિ કરી શકે. એટલા માટે આવતું આ પર્યુષણ પર્વ. હવે આ પર્યુષણ પર્વમાં આજના દિવસે આપણને જે પત્ર આવ્યો છે તે પત્રાંક 819 પૂજ્ય શ્રી અંબાલાલભાઈને, પરમ કૃપાદેવના ગણધર તુલ્ય અંબાલાલભાઈને લખાયેલો પત્ર છે. અંબાલાલભાઈ અત્યારે આપણા જેવી, આપણા કરતાં અનેક ગણી વધારે મૂંઝવણ અનુભવી રહ્યા છે, ઘણો ખેદ વર્તી રહ્યો છે. અને એ અંબાલાલભાઈએ ને જે સિચ્યુએશન છે, જે ભાવ છે, તે કલમ દ્વારા જેટલા મૂક્યા છે તેટલા આપણે યથાશક્તિ વિચારવાનો પ્રયાસ કરીએ. એ અંબાલાલભાઈનો પત્ર પણ આપણને મળી શક્યો છે. તો એ વાંચીએ છીએ અને પછી જેના પ્રત્યુત્તરમાં કૃપાળુદેવે સામે જ અઠવાડિયે 7મે દિવસે જ પત્ર પહોંચાડ્યો છે, એ આ પત્રની વાત છે. તો અંબાલાલભાઈએ એવું શું લખ્યું છે, એમનું શું મનોમંથન છે કે મૂંઝવણ છે, અને અત્યારે કઈ દશામાં છે કે જેથી કરીને કૃપાળુદેવે આવો પત્ર લખ્યો છે, એનો આપણને પૂર્વાપર સંબંધ રહે એટલે એ પણ આપણે વિચારીએ છીએ. તો અંબાલાલભાઈ લખી રહ્યા છે ખંભાતથી, કારતક વદ 12 રવિવાર, વિક્રમ સંવત 1954, તારીખ 21/11/1897. પછી આજનો પત્ર છે 819મો, તે 28/11/97નો છે, એટલે જવાબ આપ્યો છે. આ 21મી નવેમ્બરનો પત્ર છે. શ્રીમદ સદગુરુ દેવશ્રી સહજાત્મ સ્વરૂપ સ્વામી શ્રી સદૈવ જયવંત વર્તો. પરમ કૃપાળુ દેવાધિદેવ, દીનબંધુ, દીનદયાળ, અનાથના નાથ, સર્વજ્ઞ પ્રભુશ્રી શ્રીમદ સદગુરુદેવ શ્રી સહજાત્મ સ્વરૂપ શ્રી સ્વામી શ્રી મારા સવિનય ત્રિકરણ યોગે સાષ્ટાંગ દંડવત ત્રિકાળ નમસ્કાર શુભ પવિત્ર ચરણ સેવામાં પ્રતીત થાય. કેવો ભાવ, કેવો વિનય, કેવો આદર, કેવો વિવેક. પરમ કૃપાનુગ્રહથી લેખિત પત્ર 1 કારતક વદ 7મના કે 6ના દિવસે મળ્યો હતો. કોઈમાં 6 છે, કોઈમાં 7 છે. જેથી તે પત્રનો યથાર્થ લાભ લઈ શક્યો ન હતો અને બીજા તેવા પરના પ્રસંગના લીધે પત્ર લખવામાં વિલંબ થયો છે, તે માટે પુનઃ ક્ષમા ઈચ્છું છું. કંઈક પરનો સંગ આવ્યો, એટલે કે પરસંગ એટલે પ્રસંગ આવી ગયો, ક્યાંય બહારગામ જવું પડ્યું અને કંઈક બિઝી થઈ ગયા, તો અંબાલાલભાઈ તરત જ પત્ર લખી શક્યા નથી. એનો પણ 1 નંબરનો ખેદ છે. આજે તે પવિત્ર પત્રનું શુભ પાન કરવાથી પરમ કલ્યાણમય આનંદ પ્રાપ્ત થયો છે. એટલે કે ઘરે આવીને ટપાલ પડી હોય પછી આપણા હાથમાં જ્યારે આવે, આપણી ફુરસદે આપણે વાંચીએ અને પછી જવાબ લખીએ, એવી રીતે કંઈક છે વાત.
એટલે એમની ફુરસદે નથી વાંચ્યો, પણ એ ત્યાં હતા જ નહીં, હાજર જ નહોતા, બીજા પ્રસંગે જવું પડ્યું હતું વગેરે. હે પ્રભુ, મહત પુણ્યના યોગથી આ આત્માને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે અને તેથી વળી અનંત અનંત પુણ્યોદયથી આપે પવિત્ર સર્વજ્ઞ પરમાત્મા પ્રભુનો જોગ બન્યો છે. આપ પ્રભુનો જોગ બન્યો છે કે જે જોગથી સર્વ દુઃખનો ક્ષય થાય એવો મોક્ષ માર્ગ પ્રાપ્ત થઈ શકવા નિશ્ચય છે. છતાં આ દુષ્ટને, આ પામરને, આ અલ્પજ્ઞ આત્મા કાળનો ભરોસો રાખી પ્રમાદ અને વિષય સુખમાં નિશ્ચિતપણે વર્તે છે, જે માટે વારંવાર ધિક્કારવા યોગ્ય છે કે જે જોગમાંનો જોગ અનંતકાળે પ્રાપ્ત નહીં થયેલ એવો જોગ મને બન્યો. છતાં આ આત્માએ સાવધાન થઈ પરમ પ્રેમે શ્રુત ધર્મરૂપ અને અનન્ય શરણરૂપ એવો ભક્તિ માર્ગ આરાધવો જોઈએ. છતાં તે આરાધતો નથી. એ આ દુષ્ટની અત્યંત અનંત અજ્ઞાનતા અને મૂર્ખાઈ જ છે. આપણને લખતા પણ આવડતું નથી. આપણા વતી જાણે અંબાલાલભાઈ લખી રહ્યા છે એમ માનવાનું મન થાય છે. અત્યંત લાગે છે મૂર્ખાઈ ને દુષ્ટતા, અને અનંત લાગે છે. જે જોગ આરાધવા જતાં અનાદિથી પાસે રહેલા એવા અનંત દોષો અને અનંત અંતરાયો જરા પણ ખસેડવા જતાં ઉલટા વિશેષ રૂપ થઈ પડવાથી જીવ પાછો તેમાં જ તાદાત્મ્ય રૂપ થઈ જાય છે. શું કામ અનંતને અત્યંત દુષ્ટતા કહી છે, મૂર્ખાઈ કહી છે? કે આટલો જોગ મળ્યા છતાં પણ મારી પાસે જ રહેલા અનાદિકાળથી રહેલા જે સંસ્કાર કે જે વાસના કે જે કાંઈ રહેલું છે તે મને માર્ગની પ્રાપ્તિ કરવા દેતું નથી. એમાં તાદાત્મ્ય રૂપ થઈ જાય છે અને અપૂર્વ માર્ગને પ્રાપ્ત કરવા દેતો નથી. તો પણ એમ તો અલ્પજ્ઞ દૃષ્ટિથી સમજાય છે કે જરાક વિશેષ બળ તે અંતરાયો અને તે દોષો પ્રત્યે કરવામાં આવે તો પછી સહજમાં અપૂર્વ એવો શુદ્ધ ધર્મરૂપી ભક્તિ માર્ગ પ્રાપ્ત થાય અને તે ભક્તિ માર્ગ પ્રાયે પછી એક રટણ રહી શકે. પણ તે પ્રાપ્ત કરવા જતાં પહેલાં દોષનું વિશેષપણું, આત્માનું અત્યંત બળહીનપણું, અપુરુષાર્થપણું અને અનાદિનું તે પ્રત્યે વાહલપપણું વિશેષ રૂપે થઈ આવેલ છે. આત્માનું અત્યંત બળહીનપણું, આ અંબાલાલભાઈ જેવા લખ્યા છે, અપુરુષાર્થપણું અને અનાદિની તે પ્રત્યેની વાહલપ આવી જાય છે તે, અને વળી વિશેષ રૂપે થઈ આવેલ છે. તે સઘળું ટાળવામાં અને સુગમપણે માર્ગ પ્રાપ્ત થવામાં મુખ્યમાં મુખ્ય આપ પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવના ચરણ સમીપમાં નિવાસ એ જ ઉપાય છે. અને જ્યાં સુધી એ જોગમાં અંતરાય વર્તે છે ત્યાં સુધી વિશેષપણે બળવાન વીર્યની અને પુરુષાર્થ ધર્મની આવશ્યકતા છે. છતાં તે થવામાં નિરર્થક કાળ ચાલ્યો જાય છે. કાંઈ અનર્થ દંડ હોય ને એમ નિરર્થક છે, ઓલ ઇન વેઇન, બધા જ કામ ખોટા છે, કરવા જેવા નથી, કોઈ કામ નથી, કોઈ પ્રયોજન નથી, અને છતાંય હું એ જ નિભાવીએ જાઉં છું. એ જ આ જીવની અત્યંત મૂળતા છે. અને પૂર્વે નહીં ઉપાર્જન કરેલા એવા સત્કર્મો છે કે પૂર્વનું આ જીવનું અનઆરાધકપણું જ સમજાય છે. હજી લખે છે કેવું કે પૂર્વે નહીં ઉપાર્જન કરેલા એવા સત્કર્મો છે કે કરવા જોઈતા હતા પણ નથી કરેલા, અને તે આ જીવનું અનારાધકપણું હોય તેમ મને સમજાય છે. કદાપી કોઈ સદાચાર કે સત્શાસ્ત્રનું વાંચન મનન થવામાં પવિત્ર આજ્ઞા થાય તો આ જીવની એવી મૂળતા વર્તે છે કે તે દોષો એવા પ્રકારે છેતરે છે કે તે વાંચવાના વિચારને અને અનવકાશ આપી તે રૂપને રૂપાંતર કરી દઈને આ જીવને બીજી કલ્પનામાં નાખી દે છે. ફરીથી કે ક્યાં વાંધો પડે છે કે એવા દોષો પડ્યા છે કે દ્વિગુણ કે અનંત ગણું થઈ જાય છે. શું કામ? તો કે વાંચવા વિચારવાનો આપ સદગુરુ સત્પુરુષ કંઈક આજ્ઞા આપો છો તો એને અનવકાશ આપી, એનો હું અવકાશ ફાળવી શકતો નથી, ફુરસદ કરતો નથી, કાઢતો નથી, નવરાશ પ્રાપ્ત કરતો નથી, એટલે અનવકાશ રૂપ કરી નાખું છું અને તે રૂપને રૂપાંતર કરી દઈને આ જીવને બીજી કલ્પનામાં નાખી દઉં છું કે ના એ તો પછી થશે, પછી વાંચશું, પછી થશે, પછી કરાશે. એમ કંઈક પ્રમાદ સેવાય છે. આ પ્રમાદ સેવનની અવસ્થામાં છે અને તે સ્ટેજમાં અંબાલાલભાઈ લખી રહ્યા છે. છેલ્લા થોડાક વખતથી કૃપાદેવના જ્ઞાનમાં જ છે અને એ પ્રમાદનો દોષ કાઢવા માટેનો પ્રયત્ન ચાલે છે. અંબાલાલભાઈ ખુદ પણ જાણે છે, એ કરાર કરે છે કે હું પ્રમાદ સેવન કરું છું, પ્રમાદમાં પડ્યો છું, પરંતુ છોડી શકતા નથી. તો કૃપાદેવ ધીમેકથી બધું બહાર કઢાવે છે. તો તે રૂપને રૂપાંતર કરી આ જીવને બીજી કલ્પનામાં નાખી દે છે અને તે દોષો પછી ઉપરવાટે થઈને આવી છેતરે છે.
પછી ઉપરથી આવી જાય છે, જેમ નીચેથી આવી જાય, અંદરથી આવી જાય, બહારથી આવી જાય, ગમે ત્યાંથી આવી જાય, અહીંયાથી પાણી બંધ કરીએ કે ચાલુ કરીએ ત્યાં ઉપરથી પાછું આવી જાય, એવી આ વાત છે. હે પ્રભુ, એવા અનંત દોષો અને તેનાથી પણ અનંત ભેદે અનંત સૂક્ષ્મ દોષો કે દોષોના બળવત્તરપણાથી અત્યંત પુરુષાર્થહીન બાપડો ગરીબ અને કંગાલ જેવી સ્થિતિમાં આવી પડેલો આ એક જ આત્મા આ પરમ કૃપાળુ દેવની કૃપા કે અનુગ્રહ સિવાય કેવા પ્રકારથી તે દોષને મારી તોડી બાળી ફોડીને પોતાના યથાર્થ સ્વરૂપમાં બિરાજમાન થાય, તે માટે તો આ પરમ કૃપાળુ દેવના ચરણ સમીપમાં નિવાસ અને પરમ કૃપાળુ દેવનો અનુગ્રહ એ જ સમજાય છે. તો પણ તેવો યોગ પ્રાપ્ત થઈએ, તેવો વખત આવે, તે વખતે અત્યારથી જ્યારે તે દોષો વિશેષપણે વર્તે છે, ત્યારે તેવા શુભ પ્રસંગે અત્યંતપણે વિશેષ રૂપે વર્તવાનો સંભવ લાગે છે. હું દૂર છું તો આટલા દોષ છે, અને ચરણ સમીપમાં નિવાસ થાય તો પણ એ દોષો વધી જાય એવું લાગે છે, એમ મને અત્યારે શક્યતા દેખાય છે. તે માટે પ્રથમથી શું ઉપાયો લેવા કે જેથી તે દોષો વિશેષ રૂપે પ્રવર્તી ન શકે, એ માટે કેટલેક અંશે વિચાર રહ્યા કરે છે, કે જે વિચાર આપ કૃપાળુદેવની અનંત કૃપાથી ફળીભૂત થાઓ. રાત્રિના સત્સમાગમમાં હાલમાં અધ્યાત્મ કલ્પદ્રુમ વંચાય છે. લલ્લુભાઈ આદિ મુમુક્ષુ આવે છે અને વૈરાગ્ય પ્રાપ્ત થવાની વાતો ચર્ચાય છે. પ્રાતઃકાળે યોગ દ્રષ્ટિ સમુચ્ચય વાંચું છું. એક ફેરા વાંચી ગયો છું. એક ફેરા એટલે એક વખત ફરીથી વાંચું છું. વિચારવામાં મતિની વિશેષ ગતિ નહીં હોવાથી અટકી જવાય છે, તો પણ યથાશક્તિ વિચારું છું. અંબાલાલભાઈ જેવા એમ લખે છે કે મતિની ગતિ થતી નથી કે અટકી જવાય છે. કોઈ પ્રકારે અવિનય, આશાતના, અભક્તિ, અપરાધ કે કોઈ પણ પ્રકારનો દોષ મારા મન, વચન, કાયા કે આત્માના યોગાધ્યાવશયથી થયો હોય તો વારંવાર મસ્તક નમાવી ક્ષમાપના ત્રિકરણ યોગે નમસ્કાર કરી ક્ષમાપના ઈચ્છું છું. ભાઈ લાલચંદભાઈએ ચિત્રપટ 1ની માગણી કરી હતી. તે વિશે જેમ પવિત્ર આજ્ઞા થશે તેમ વર્તેશ. છોરું યોગ્ય કામ સેવાની પવિત્ર આજ્ઞાથી અતિ આનંદમય મંગલકારી લાભ પ્રાપ્ત થાય તેમ ઈચ્છું છું. અલ્પજ્ઞ અંબાલાલના વિધિપૂર્વક પુનઃ પુનઃ નમસ્કાર પરમ પવિત્ર શુભ ચરણ સેવામાં પ્રાપ્ત થાય. હવે તેના જવાબમાં પરમ કૃપાળુ દેવે ખરેખર અનુગ્રહ કર્યો છે, કૃપા કરી છે. તે પત્ર 819 વાંચીએ છીએ. મુંબઈ, માર્ગશીર્ષ સુદ 5મ, રવિ, વિક્રમ સંવત 1954, તારીખ 28/11/1897. અંબાલાલભાઈનો પત્ર 21મી નવેમ્બરનો છે, આ 28મી નવેમ્બરનો છે. ઓમ. ખેદ નહીં કરતા શુરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. વિષય કશાયાદી વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાને પોતાનું નિર્વીર્યપણું જોઈને ઘણો જ ખેદ થાય છે અને આત્માને વારંવાર નિંદે છે. ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ ફરી મહંત પુરુષના ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી આત્માને શૌર્ય ઉપજાવી તે વિષય આદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે. ત્યાં સુધી નીચે મને બેસતા નથી તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. આપણને પર્યુષણ પર્વમાં સુંદર પ્રસાદી પ્રાપ્ત થાય છે. આવી સીધી જ આજ્ઞા આપતો પત્ર ભાગ્ય જ હોય અને આમાં આપણને સદભાગ્ય છે. અંબાલાલભાઈના પક્ષે તો ઘણો ખેદ વર્તે છે, જેમ આપણે પત્રમાં વાંચ્યું તે. તો પ્રશ્ન થાય કે એવો ખેદ શું હોય અથવા ખેદનો શું અર્થ હોઈ શકે? આપણે કોને ખેદ કહીએ છીએ? કે ખેદના તો ઘણા અર્થ થાય અને લગભગ બધા અર્થ આપણે વાપરતા જ હોઈએ છીએ. કોઈક વખત આપણને કોઈ વાતનો અફસોસ થાય તો કંઈ કે એ એક ખેદ રહી ગયો, એ રંજ થાય છે, અને કોઈક વખત ખેદ વાપરીએ છીએ. કોઈક વખત જંપ ન હોય, અજંપો હોય તો આપણે કહીએ છીએ કે ખેદ વર્તે છે, એટલે કે અજંપો છે. જંપ નથી, શાંતિ નથી, શાતા નથી. કોઈક વખત ભૂલ થઈ જાય ને પછી કહીએ કે દિલગીરી છે. સોરી શબ્દ તો બહુ વાપરીએ છીએ, ખમાવું છું બોલીએ છીએ, પણ કહેતા નથી, કહી શકતા નથી ગમે તે કારણે, અને મનવા એ ભાવ રહે છે. અને કહી દીધું હોય તો પણ
ભાવ રહીએ છીએ તે શું છે? તો એ ખેદ છે કે કહી દીધી, ક્ષમાપના લઈ દીધી, ખમતકામણા થઈ ગયા, તો પણ આપણા મનમાંથી જતું નથી. જેને ખટકો કહીએ છીએ એ પણ ખેદ છે, એ પણ દિલગીરી જ છે. કેટલીક વખત આપણને પીડા જ લાગ્યા કરે, વેદના જ લાગ્યા કરે, દુઃખ જ લાગ્યા કરે, શોક જ લાગ્યા કરે, ગ્લાનિ રહ્યા કરે, એ પણ આ ખેદ જ છે, બીજું કાંઈ નથી. કેટલીક વખત ખિન્ન વદન જ હોય, પ્રફુલ્લિતતા મુખ પર આવે જ નહીં, હોશ ન હોય તેવી રીતે વર્તા હોઈએ, કોઈ ઉત્સાહ નહીં, કોઈ લાઈફમાં રસ નહીં, એવી રીતે વર્તા હોઈએ, એ પણ બીજું કાંઈ નથી, કોઈક પ્રકારનો ખેદ છે, કોઈક પ્રકારનો સંતાપ છે. તો આ ઉદાસીનતામાંથી કેમ બહાર નીકળવું એ પૂછે છે, એ કહે છે. અહીંયા કોઈ ડિપ્રેશનવાળું કહી શકે કે મને ડિપ્રેશન છે અથવા તો મને નિરાશા લાગે છે, તો એ પણ ખેદ જ કહેવાય કે કેમ? તો વાત તો સાચી છે, એ પણ એમ જ છે. ઘણો બધો ખેદ કરે, અતિશય ખેદ કરે, ખેદમાં જ દાયકો કાઢી નાખે, વર્ષો કાઢી નાખે, તો એ શું કહેવાય? ડિપ્રેશન જ કહેવાય. એટલે એટલી હદે પણ ખેદ હોવો જોઈએ નહીં કે જેથી આપણે નિરાશાની ગર્તામાં, ખાડામાં ધકેલાઈ જઈએ, ખીણમાં જતા રહીએ, ડિપ્રેશનમાં પડી જઈએ. થોડો ઘણો ખેદ હોવો જ જોઈએ, એ સ્વાભાવિક છે. મુમુક્ષુની ભૂમિકામાં ખેદ ન હોય તો ક્યારેક ખેદ હોય. સંસારથી થોડોક પણ પાછો પડવા જાય છે અને ગિલ્ટ ફિલિંગ, અપરાધ તો હોવાનો જ, અને હોય તો જ એમ થાય કે જીવનમાં અત્યાર સુધીમાં કરવાનું ન કર્યું, અથવા ક્યારે કરવું, અથવા કેમ આમ છે. તો અંબાલાલભાઈ જેવા અંબાલાલભાઈ ને વિક્રમ સંવત 1946થી પરમ કૃપાળુ દેવનો સત્સમાગમ છે, દર્શનનો પવિત્ર લાભ છે. બાકી હતું તો આત્મસિદ્ધિજીનું દાન આપી દીધું છે વિક્રમ સંવત 1952ના આસોમાં. અને ત્યાર પછી આ 14 મહિનામાં 14મે ગુણસ્થાને કેમ પહોંચી જવું જોઈએ, એની બદલે એમને લાગે છે કે મને ખેદ વર્તે છે, મારી દશા જોઈએ તેવી નથી, જે હતી એ પણ અવરાઈ છે કે શું, હું કેમ પુરુષાર્થ કરી શકતો નથી, કેમ મારો આગળ પુરુષાર્થ ઉપડતો નથી, અથવા હું પાછળ પડી ગયો છું, હું હારી ગયો છું, હું પ્રમાદમાં પડ્યો છું, હું પ્રમાદ સેવનમાં પડ્યો છું. આજ્ઞા પાલનની બદલે હું આપની આજ્ઞામાં બોલાવું તો જ સુધરીશ, આપના ચરણ કમળમાં નિવાસ હશે તો જ સુધરી શકીશ, બાકી નહીં. ત્યારે એવી ભાવના છે, ઘણા વર્ષથી છે. ત્યારે કૃપાળુદેવ કહે છે કે આપના પત્નીશ્રીને કયા વિના અહીંયા આવી જાઓ એ પણ ખોટું છે, એમની સંમતિ, રાજી ખુશીથી સંમતિ લીધા વિના આવી જાઓ એ પણ ઠીક નથી, એ વ્યવહાર પણ ઘટતો નથી. એમ કરીને એ વ્યવહાર ધર્મ પણ શીખવાડ્યો છે. એટલે અંબાલાલભાઈએ તો બેલેન્સ રાખવાનું છે, કૃપાળુદેવની આજ્ઞામાં પણ રહેવાનું છે, નિવૃત્તિમાં પણ રહેવાનું છે, સાથે સાથે સંસાર પણ સંભાળવાનો છે, અથવા તો જવાબદારી પણ સંભાળવાની છે, ઘરે પણ રહેવાની વાત છે. એટલે રે પણ ક્યાં? પરમ કૃપાળુદેવ પોતે પણ નિવૃત્તિ નહોતી લઈ શક્યા, તો પછી ક્યારે કે હવે આપણે 12 મહિના સાથે નિવૃત્તિ લઈને ક્યાં કરીશું? આજે આપણને આશ્રમ છે, કેન્દ્ર છે, સાધનાના સ્થળ છે, તે વખતની વાત જુદી હતી, સમય જુદો હતો, જમાનો જુદો હતો. અને એ વિવેક ચૂકવવા દેતા નથી. આ વ્યવહાર વિનય કે વિવેક પણ કૃપાળુદેવે અંબાલાલભાઈને શીખવ્યો છે, એ પણ યાદ રાખવા જેવું છે. તો અંબાલાલભાઈનો મરો થાય છે, આપણી ભાષામાં સેન્ડવિચ થઈ જવાય છે કે આ બાજુથી ના પાડે છે અને આ બાજુથી મારી પ્રગતિ થતી નથી. 46થી 54 એટલે 7.5 વર્ષના સત્સમાગમ પછી જો પોતાને સ્વરૂપની પ્રાપ્તિનો લાભનો આનંદ ન હોય, આત્માનો અનુભવ ન હોય કે એનો આનંદ ન હોય, તો એમને થાય એ બહુ સ્વાભાવિક છે. કોઈ પણ જીવને થાય તો એમને થાય, એમાં નવાઈ નથી. અને આમ જુઓ તો 1897ની વાત છે, ઈસવીસન 1897ની, વિક્રમ સંવત 1954ની વાત છે. અને વિક્રમ સંવત 1957 ચૈત્ર વદ 5મ 9મી એપ્રિલ ઈસવીસન 1901 ને કૃપાળુદેવ આગલે દિવસે ઉગરીબેન પણ ત્યાં છે, બીજા પણ મુમુક્ષુ ત્યાં છે, શ્રી રાજકોટ તીર્થમાં. ત્યારે કહી જાય છે કે આ બધા આત્માઓને સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, અમારા નિમિત્તે સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે. એમાં અંબાલાલભાઈનું નામ છે. એટલે કે આ 97માં આ પોઝિશન છે, ઈસવીસન 1897માં, 1901માં તો એમને સ્વરૂપની પ્રાપ્તિનું સર્ટિફિકેટ અપાઈ ગયું છે. પણ આ વચગાળાનો જે સમય છે એ થોડોક સમય એવો આવી ગયો છે અને અંબાલાલભાઈને થાય છે કે મને જે હોવું જોઈએ, મળવું જોઈએ, થવું જોઈએ, એ હું કેમ આગળ વધી શક્યો નથી. અને આ તો મોટા ભાગના મુમુક્ષુને મૂંઝવતો પ્રશ્ન છે અને ખેદ છે. અને તે ખેદ સ્વાભાવિક ગણ્યો છે. ખેદ હોવો ઘટે, પણ થોડોક હોવો ઘટે, અમુક અંશે હોવો ઘટે. એ ખેદમાંથી પછી બહાર નીકળી જવાનું છે, એ ઉપાય પણ આમાં બતાવ્યો છે. જો ખેદમાંથી ઓછો ન કરે, બહાર ન નીકળે, તો એ ચોક્કસ નિરાશાના ગર્તમાં, ખાડામાં જ જાય, ડિપ્રેશનમાં જ જાય. અને એ આપણે કરવાનું નથી, કોઈ મુમુક્ષુએ કરવા યોગ્ય નથી. એટલે એ અંબાલાલભાઈના પત્ર થકી આપણને ઘણો બધો સદબોધ છે. તો અહીંયા લખે છે કે ખેદ નહીં કરતા. પહેલો જ શબ્દ લીધો કૃપાળુદેવે, જે સ્વરૂપ સમજ્યા વિના એમ ખેદ. જે અંબાલાલભાઈ આખો પત્ર લાંબો લખ્યો છે એનો સારાંશ કે ખેદ નહીં કરતા.
આટલું બધું ખેદનું મહત્વ છે તો કે છે પતંજલિ ઋષિ ચિત્તના 8 દોષ બતાવે છે. યોગ દૃષ્ટિ સમુચ્ચયમાં હરિભદ્ર સુરીજી ચિત્તના 8 દોષ બતાવે છે. એ 8 દોષમાં પેલો ખેદ મૂક્યો છે. પછી ઉદ્વેગ, પછી ક્ષેપ, પછી ઉત્થાન, પછી ભ્રાંતિ, પછી અન્યમૂદ, પછી રૂગ અને પછી આસંગ. આ ચિત્તના 8 દોષમાં પેલો ખેદ જવો જોઈએ. પ્રથમમાં પ્રથમ છે શ્રી ગણેશ જ ખેદ ભાઈના છે, તો એ ખેદ કુમાર જાય તો વાત આગળ જાય, તો ખેદ નહીં કરતા. એટલે આપણે માનીએ કે ચાલો ખેદ નથી કરવો. પછી માત્ર નથી કરવો એમ નહીં, પણ એક વસ્તુ હાથમાંથી છોડી દઈએ કે ભાર લાગે છે છોડી દઈએ, પણ હાથ ખાલી ન રખાય. બીજો તો ભાર લેવો પડે કે બીજું વજન ઉચકવાનું છે, તો પછી કહે છે કે ખેદ છોડી દીધો તો હાથમાં શુરવીરતા લાવો. શુરવીરપણું ગ્રહીને હવે શુરવીરતા શું છે? આમ તો સમજાય તેવો શબ્દ છે, પણ કરવામાં વાંધા પડે છે કે શુરતા અને વીરતા બંને ભેગું મૂક્યું એટલે શુરવીરતા થઈ. પરાક્રમ કરવું, બહાદુરી રાખવી, હોશ રાખવી, ઉલ્લાસપૂર્વકની પરિણતિ હોવી જોઈએ. જીવને, મોટા ભાગના જીવને ઉલ્લાસ જ નથી. 5મો આરો છે ને થાય તેટલું થયું, જીવનના 2, 5, 6 દાયકા જતા રહ્યા, હવે શું થાય? તો હવે ન થાય તો ક્યારે થાય? એક સમય જ ભગવાન માગે છે, વધારે માગતા નથી. એક સમય જો આત્માને આત્માની સ્પર્શના થઈ જાય તો બેડો પાર છે. તો કેમ ન થાય? આત્મભાવ કેમ ન સ્પર્શે? સ્વભાવની શુદ્ધિમાં કે ભાનમાં કેમ ના આવે? સ્વભાવ તો શુદ્ધ જ છે, એના ભાનમાં કેમ ના આવે? એમ પ્રશ્ન ઉઠાવે છે. ગઈકાલની વાતમાં 5-6 ભાવની વાતમાં પણ એ જ હતું કે સ્વભાવથી પુરુષાર્થ ઉપડવો જોઈએ, એ જ ઉપાડ છે, એના વિના કાંઈ નથી. એટલે અહીંયા ફરીથી વાત આવી કે શુરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતા. માનો કે શુરવીર તો ઘણા છે, ગામ આખામાં, શહેર આખામાં, કોઈ પણ સમાજમાં શુરવીરતા તો છે જ, પરાક્રમ કરનારા તો છે, પરંતુ ક્યાં કરવાનું છે? જ્ઞાનીને માર્ગે ચાલતા. નિજ છંદે તો ઘણો પરિશ્રમ કર્યો છે આપણે, પણ આપણે પ્રાપ્તિ કરી શક્યા નથી. જ્યારે જ્ઞાનીને માર્ગે કરવાનું છે એટલે કે જ્ઞાનીએ ચીંધેલા રાહે, જ્ઞાનીએ બતાવેલા ક્રમપૂર્વક, એમણે જે ક્રમ આપ્યો છે, જે માર્ગ આપ્યો છે, તે માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. મોક્ષને પાટણ કહી દીધું છે. કંઈ પાટણના પટોળા વખણાય એટલે તો કે કશાયના ચાકડા પટોળા તો બહુ છે પણ એ મૂકવાના છે, પણ મોક્ષનું પાટણ છે તો કે શાસ્ત્રોમાં પટ્ટણ શબ્દ આવે છે. પટ્ટણ એટલે પુરી, નગરી, જે શહેર કહીએ છીએ તે. એટલે નગરી પુરી માટે હંમેશા વપરાય છે શબ્દ તે પાટણ. આપણે પાટણ એટલે અમુક જ પાટણ એમ ગણી નાખ્યું છે, પણ બધા જ આમ તો પાટણ કહેવાય. તો કે પટ્ટણ, પાટણ. તો કે મોક્ષ નગરી ન લખી, મોક્ષ પુરી ન લખી, પણ મોક્ષ પાટણ લખ્યું. કેમ? તો કે કહેવાતા જ્ઞાની અથવા તો અજ્ઞાની અથવા ખતા ખાતા અને ખવડાવતા જ્ઞાની પાસે પહોંચી જાય તો ઠગારું પાટણ છે. પ્રભુશ્રીજી કહે કે ક્યાંક નહીં, અહીંયા નહીં ઠગાય તો બીજે ઠગાશે, બીજે નહીં ઠગાય તો ત્રીજે ઠગાશે, 5 માઇલ નહીં તો 5000 માઇલે. ક્યાંક ને ક્યાંક તો જીવને ઠગાવવાનું, છેતરાઈ જવાનું બધું સાધન સામગ્રી કડી કાળે તૈયાર કરી જ રાખી છે. આ દુષ્મકાળનો પ્રભાવ છે એટલે એ તો બધું રહેવાનું છે અને વધતું ચાલ્યું છે. પરંતુ અહીંયા તો એમ કહી દીધું કે ઠગારું પાટણ નથી, મોક્ષ પાટણ સુલભ છે. વળી પ્રભુશ્રીજીએ સમજાવ્યું કે ઠગારું પાટણ એટલે મુઠ્ઠી જેટલું થોડું ઘણું પુણ્ય લઈને આપણે આવ્યા, બહુ પુણ્ય વાપરી નાખ્યું, ત્યારે દેવોને દુર્લભ એવો મનુષ્ય દેહ સાંપડ્યો, ઉત્તમ કુળ વગેરે સાધન સામગ્રી 10 બોલની પણ મળી, અને પછી તો કે એ મુઠ્ઠીભર પુણ્ય હતું એ પણ વાપરી નાખ્યું, ખર્ચી નાખ્યું, અને પછી બધે ઠગાતો ચાલ્યો છે, છેતરાતો જ ચાલ્યો છે. એટલે ઠગારું પાટણ છે કે બધે છેતરામણી છે, પણ અહીંયા તો કે મોક્ષનું પાટણ છે. મોક્ષ પાટણ સુલભ જ છે. અંબાલાલ ભાઈને પરમ કૃપાળદેવની અનંત પ્રતીતિ હોવા છતાં કૃપાળદેવને આવું લખવું પડ્યું છે એ વિશેષ વિચારણે છે કે મોક્ષને માર્ગે, જ્ઞાનીને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. મોક્ષ નગરી સિદ્ધશિલા તો છેલ્લે છે, સિદ્ધ સ્થાનમાં તો નિવાસ કરવાનો છે. પહેલો તો મુક્ત ભાવ તે મોક્ષ, તે અનુભવવાની વાત છે. એટલે જો મુક્ત ભાવની નગરીમાં કે મુક્ત ભાવપુર નામનું કોઈ જાણે નગર હોય અને એમાં જવું હોય તો આ વિષય કશાયના ભાવ છે એ બધા છોડવાના છે. એટલે કે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત અને એક નિજ સ્વરૂપ વિશે દૃષ્ટિ દે કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. આ કૃપાળદેવનું ટંકોત્કીર્ણ વચન 651મો પત્ર, 631મો પત્ર કે હે મુમુક્ષુ પ્રથમ પદમાં એમ કહ્યું છે કે એમ કરીને એક આત્માને જાણતા સમસ્ત લોકાલોક
અંતઃકરણને જાણીશ. સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. તો આત્માથી જુદા એવા બીજા ભાવો, એટલે કે અનાત્મ ભાવો, સંસારના ભાવ, દેહના ભાવ, વિષય ભાવ, કષાય ભાવ, અને આ અંબાલાલભાઈ જેવા આત્મસિદ્ધિજી મળ્યા પછી, એની ચાર ઓછામાં ઓછી પદ કર્યા પછી, એવા સુંદર હસ્તાક્ષરમાં, મરોડદાર હસ્તાક્ષરમાં, જાણે કે પ્રિન્ટ કર્યું હોય એના કરતાં વધારે સુંદર અક્ષરમાં, અને એમણે એના અર્થ પણ લખ્યા છે, હૃદયમાં ધાર્યા છે. એવો પુરુષ જ્યારે આવા ખેદ ભર્યા પત્ર લખે અને એવા પુરુષને આવો પરમ પુરુષ આવો જવાબ આપે, ત્યારે આપણને જગાડી દે છે, બેઠા કરી દે છે, આપણી ચેતનાને ઢંઢોળી દે છે કે તું ક્યાં છો, કે તું શું કરે છે, આ ખેદ છે કે નહીં. આ ખેદ નહીં હોય તો મોક્ષે જવાના છે, મોક્ષે જવાના રસ્તા છે. આ માર્ગમાં આવીને ખેદ નહીં હોય તો શું કરશો? તો કે ખેદ માત્ર ખેદ નહીં, ખેદ પછી એનો ઉપાય બતાવ્યો કે શૂરવીરતા ધારી અને જ્ઞાનીના માર્ગે, જ્ઞાનીએ ચિંધેલા ક્રમ પ્રમાણે જતા મોક્ષ નગરી તો સુલભ છે, સહેલાઈથી મળી જાય છે. એટલે આશીર્વાદ અને આશ્વાસન બંને આપી દીધા છે એક વચનમાં. વિષય કષાયાદી વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને, હવે વિષય શું ને કષાય શું આપ જાણો જ છો. વિષ, ઝેર કોઈ આપી દે કે કોઈને આપવામાં આવે, કોઈ પણ રીતે આપવામાં આવે તો એ કદાચ એ વખતનો દેહ કે પ્રાણનો ત્યાગ થઈ જાય. એક ભવનું થોડું ઘણું આયુષ્ય હોય પેલું પૂરું થઈ જાય એમાં આપણને લાગે એ વિષનું કામ છે. પણ વિષય શું છે? તો કે બીજા ભવે ભવાંતરે પણ એ સાથે આવે ઝેર તે વિષય છે. વિષમ યાતિ, વિષને સાથે લઈ જાય છે, આ ભવમાં નહીં બીજા ભવમાં પણ લઈ જાય છે. અને આ પાંચ ઇન્દ્રિયના વિષય જ મારી નાખે છે, રખાવે છે. પાંચ ઇન્દ્રિયના વિષય તો આપ જાણો છો, કાયા, જીભ, નાક, આંખ ને કાન, એ પાંચ ઇન્દ્રિય. અને એના વડે જે કંઈ સ્પર્શવું, સૂંઘવું, ચાખવું વગેરે છે તે, તો આ પાંચ ઇન્દ્રિયના વિષય જ્યારે વધારે જોર કરી જાય છે ત્યારે શું કરવું? આપણે જાણીએ છીએ કે આમાં શું કરવું, અથવા તો આ કેવું છે, આ જોર થાય છે કે નહીં. વિષય અને કષાય બંને શબ્દ સાથે લીધા છે, એકલું નથી. બેયનો હુમલો આવ્યો છે, સાથે આક્રમણ છે. કષાય શું? તો કે ક્રોધમાન, માયાલોભ. આ ચાર ચક્રવર્તી જેવા કષાય અને સામે પાંચ ઇન્દ્રિયના વિષય. વિષય 23, દિગંબરામનાથી 27 ને કાર્તિકેય સ્વામી 28મું મન પણ મૂકે. કેમ કે અનિન્દ્રિયમાં ઇન્દ્રિય શબ્દ આવ્યો. પાંચ ઇન્દ્રિયના વિષય છે, અનિન્દ્રિય એટલે મન, તો કે એમાં ઇન્દ્રિય શબ્દ આવ્યો એટલે એને 28મું ગણ્યું છે. તો આ જે બધા વિષય અને એના વિકાર 240 છે, આપણે આલોચનામાં ગાઈએ બોલીએ છીએ તે, તો આ વિશેષ વિકાર કરી ગયા. વિભાવ પરિણતિ તો થતી જ હતી, પણ વધારે જોરમાં આવ્યા છે, વિશેષ વિકાર કરાવી દે છે. તે વખતે વિચારવાન કહેતા કોણ? મુમુક્ષુ તો ખરો જ, કે જેને મોક્ષે જવું છે અને જેને કંઈક સારા સારનો વિવેક છે, જેને સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાવાનું ગમે છે, હજુ કરી શકતો નથી, મૂંઝાઈ જતો નથી, સર્વ પ્રકારની આસક્તિથી મૂંઝાતો નથી, થોડીક મૂંઝાય છે, અને જ્ઞાનીના ચિંધેલા રાહે ચાલવાનું ગમે છે, એવો જે કોઈ છે તે વિચારવાન છે, વિચાર કરી શકે છે અને પછી આગળ જવાનો પુરુષાર્થ કરી શકે છે. તો વિચારવાન હશે તેને પોતાનું નિર્વીર્યપણું લાગશે કે અરે મારી શક્તિ ક્યાં ગઈ, મારો પુરુષાર્થ ક્યાં ગયો, મારું બળ ક્યાં ગયું, હું તો કાળા માથાનો માનવી ધારું તે કરી શકું, અને આટલી સાધન સમૃદ્ધિ સંપત્તિ છે, સત્પુરુષનો યોગ છે, માથે પરમ કૃપાળુ દેવ વિદ્યમાન છે, એનું શરણું છે, અને તો પણ એમ થાય છે હું કેમ આવું, હું શું ભૂલ કરું છું, હું કેમ આવું કરું છું, સમજું છું તો પણ હું કેમ આવું કરું છું, અને વિષય કશાય મને કેમ દોરી જાય છે. કંઈ ધર્મપત્નીનું ભારણ છે, દબાણ છે, કોઈ ઘરનાનું દબાણ છે, માતા પિતાનું દબાણ છે. જમાનો જુદો હતો, એમની આજ્ઞામાં વિનયપૂર્વક વર્તન કરવાનું જ હતું. એટલા માટે બધો વિચાર આવે છે કે પોતાનો પરિવાર, સામા પક્ષનો પરિવાર, અને આ પરિવાર હોવો જોઈએ, થવો જોઈએ, સંતતિ હોવી જોઈએ. અને આ બધું જો ધર્મ કરવો છે, જો સર્વસંગ પરિત્યાગ કરવો છે, તો આ બધી ઉપાધિ, ધમાલ, જંજાળ નથી જોઈતી. વ્યવસાયની નિવૃત્તિ લઈ લીધી કે ચાલો મારે તો ઘણું બધું છે, એમાંથી ચાલશે. વધારાનું છે એ અપરિગ્રહ વૃત્તિથી અંબાલાલભાઈએ 24-25મે વર્ષે ઘણું બધું ત્યાગ કરી નાખ્યો હતો, દાન આપી દીધું હતું, એમનેમ આપી દીધું હતું, અને તેમ છતાં એમ લાગે કે હું કેમ આમ વર્તું છું. આ વિચાર કરતાં આપણને કોણ યાદ આવે? તો કે શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં શ્રી કૃષ્ણજીને અર્જુનજી યુદ્ધ ખેલતા નથી, કહો પાર્થને કહો હવે ચડાવે બાણ, પણ માનતા નથી. અને તે વખતે કહે છે, તેની શરૂઆતમાં, તેની પહેલાં
તે તો બીજા ત્રીજા અધ્યાયની જ વાત છે કે અથ કે ન પ્રયુક્તો એમ કે હે ભગવાન, હે શ્રી કૃષ્ણ ભગવાન, હું બધું જાણું છું તો પણ હું કેમ કેટલુંક સદાચરણ કરી શકતો નથી, મને સમજ પડતી નથી. મને કયું આડું આવે છે, મને શું સંસ્કાર આડા આવે છે. એવી જ રીતે મહાભારતમાં કદાચ દુર્યોધનના મુખે કહેવાયું કે જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ. હું અધર્મ શું છે જાણું છું પણ એમાંથી નિવૃત્ત થઈ શકતો નથી. હું ધર્મ શું એ જાણું છું એમાં પ્રવૃત્ત થઈ શકતો નથી. આ જે મનોમંથન છે, આ જે દ્વિધા છે, આ જે વ્યામોહ ને ખેદ ને વિષાદ ને આ બધા શબ્દોનો સરવાળો છે એ એકમાં આવી ગયું તે ખેદ. અને એ અહીંયા અંબાલાલભાઈ સ્વમુખે જણાવે છે, સ્વકલમે લખે છે, કૃપાળદેવ પણ તેમજ પાછો પ્રત્યુત્તર વાળે છે કે આવું મને શું થઈ ગયું છે. ત્યારે શ્રી કૃષ્ણજી જવાબ આપે છે તે કે પૂર્વના સંસ્કારથી તને જે કામ અને ક્રોધ છે એ આડા આવે છે. એટલે કૃપાળદેવ આપણને કહે છે કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતર દયા ત્યાં આત્માર્થ નિવાસ. ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. એટલે એમણે ત્યાં જે એક વખત જિજ્ઞાસુની વ્યાખ્યામાં મૂક્યું, એક વખત આત્માર્થીની વ્યાખ્યામાં મૂક્યું કે કશાય ઉપશાંત થયા નથી. પૂર્વના સંસ્કાર છે, કેટલીક મિથ્યા વાસના છે, એ પૂર્વનું લઈને આવ્યા છો એટલે જાણો છો છતાં છોડી શકતા નથી. એમ કરીને કૃપાળદેવ અંબાલાલભાઈને લખે છે કે પોતાનું નિર્વીર્યપણું જોઈને પોતે હારી ગયા. અરે હું આ એક્ઝામ આપીને હું ફેલ થયો, અથવા તો મારો ધારી ક્રેડિટ ન મળી કે મારો ક્લાસ ના આવ્યો, અથવા એક જરાક ઓછું પડ્યું કે ઘણું ઓછું પડ્યું વગેરે વગેરે, તો હારી જવું કોઈ પણ ફિલ્ડમાં હારી જવાની વાત આવે, સામસામું 1-on-1 1-to-1 જ્યારે વોર ચાલતી હોય અને હારી જવું નાની વાત હોય તો પણ દુઃખ લાગે કે હું હારી ગયો. અને જેને આગળ જવું છે, જે મહત્વાકાંક્ષી છે, જેને મહત્પદની પ્રાપ્તિ કરવી છે, જેને જીતવું છે, એને આ લાગવું પડે છે. અને એ વિશેષણ વિચારવાનું કીધું છે કે વિચારણા કરતા હશે એને લાગશે કે મારો પુરુષાર્થ બહાદુરી હું કાંઈ ઉલ્લાસપૂર્વક કરી જ ન શક્યો, કેમ હારી ગયો, કેમ જીતી શક્યો નહીં. એટલે એ નિર્વર્યપણું જોઈને, પોતાની હાર જોઈને કબૂલ કરતા એને ઘણો જ ખેદ થાય છે. એ લખ્યું છે કૃપાળદેવે કે થાય છે. અને આત્માને વારંવાર નિંદે છે. આપણે પણ દરરોજ કદાચ સામાયિક પ્રતિક્રમણ કરતા હોઈએ તો આત્માની નિંદના કરતા હોઈએ છીએ. અપ્પાણમ વસીરામી પહેલાં શું બોલીએ છીએ? નિંદામી ગરિહામી. આ ગરિહામી છે, આત્માની નિંદા કરે છે. અને ગરિહામી, હું ગરહા કરું છું, હું મને વાત કરું છું, આમ ટોકિંગ ટુ માય સેલ્ફ એમ કરીને ખાલી મોટેથી બોલું છું કે હું મારા આત્માની નિંદા કરું છું, બીજાની કરતો નથી. નિંદા રસ જબરો છે પણ મારા આત્માની કરવામાં મજા છે, એ રસ જુદો છે. કે હું કેમ આવો, મેં કેમ આવું કર્યું, હું કેમ કરી શકતો નથી, એમ વારંવાર પોતાના આત્માને સંબોધીને પોતે નિંદે છે. અને ગરહા, નિંદાથી એક શબ્દ એક સ્ટેજ આગળનું છે. આલોચનાય નથી અને નિંદાય નથી, વચ્ચેનું છે તે ગરહા છે. આ ગરહા આવી કે હું વારંવાર નિંદું છું. ગરિહામી, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ તિરસ્કાર આવે છે. ધિક્કાર છે આત્માને કે સમય ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમય મૂલ્યવાન છે એવો આ મનુષ્ય દેહ, એમાં જો ધાર્યું ન કર્યું, આત્મા પ્રાપ્ત ન કર્યો તો એમાં અધિષ્ઠિત એવા આત્માને ધિક્કાર હોય. એમ પણ કૃપાળદેવે લખ્યું છે કે આવું પ્રાપ્ત કરીને તે જોગ ગુમાવી દીધો કે ગુમાવી રહ્યો છે, ક્ષણ ક્ષણ લાખેણી જાય છે અને કાંઈ ન કર્યું. તો તિરસ્કારની વૃત્તિથી જોઈ ફરી એ જોઈ લેવાનું છે, આલોચી લેવાનું છે. પછીનો પુરુષાર્થ અઘરો લાગે છે કે મહંત પુરુષના ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરીને, મહત પુરુષ નહીં મહંત પુરુષ લખ્યા. સંત, મહંત, સાધુ, સત્પુરુષ, સદગુરુ બધા શબ્દ મળે છે, પરંતુ કૃપાળદેવે અહીં મહંત જ વાપર્યો. મહત તત્વ, સાંખ્ય દર્શન પણ જેનો સ્વીકાર કરે પાયામાં પહેલું જ મૂકે. પુરુષ પ્રકૃતિ સાથે મહત તત્વ, જેમાંથી બુદ્ધિ, અહંકાર, તન્માત્રા વગેરે ઉત્પન્ન થયું. અહીંયા મહંત લખતા બધા દર્શનની વાત આવી ગઈ. પતંજલિની આવી ગઈ, ન્યાય દર્શનની આવી ગઈ, વેદાંતની આવી ગઈ, સાંખ્યની આવી ગઈ. અને સામાન્યપણે વ્યવહારની ભાષામાં પણ સંત મહંત આપણે બોલતા હોઈએ છીએ તે આવી ગઈ. આ કૃપાળદેવનો વચનાતિશય છે. મહત તત્વના અર્થ પણ વિચારીએ તો પાર આવે એવું નથી. આ મોટું તત્વ, મહત તત્વ આપણે મહાન કરીને રહી જઈએ છીએ. અને મહત તત્વ, મહનીય, મહહ એટલે આપણે દેવવંદનમાં કહીએ તે આત્મા, બીજું કાંઈ નથી. આત્મા જેવો કોઈ દેવ નથી, આત્મા જેવું કોઈ સુપ્રીમ સર્વોત્કૃષ્ટ તત્વ નથી, દ્રવ્ય નથી. એ મહંત, એ જેણે પ્રાપ્ત કરી લીધું છે, આત્મત્વ પ્રાપ્ત પુરુષ, આત્મત્વ પ્રાપ્ત છે, પામેલો પુરુષ છે, મહંત કયો છે. એવા મહાપુરુષો, મહંત પુરુષોના ચરિત્ર, એના સામે દૃષ્ટિપાત કરવાનો છે કે તે પુરુષોને કેવા કેવા વિઘ્ન આવ્યા, પરીક્ષા આવ્યા, ઉપસર્ગ આવ્યા, સંયોગ આપણા કરતા તો કેવા આપણા વિકટ હતા, તો પણ
માર્ગ મળ્યો છે, માર્ગ કાઢ્યો છે. એ બધું વેઠીને સહીને મોક્ષ નગરીમાં પધારી ગયા છે. તો એ પુરુષાર્થ યાદ કરવાનો છે, એમના ચરિત્રને યાદ કરવાનું છે અને એમના કોઈક વાક્યનું અવલંબન ગ્રહણ કરી કે હવે તો જીવ થાક, આ હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. આ એક જ વચન આપણને લાગી જાય તો એમ થાય કે આ ક્લેશ જ છે, સંસારનું સ્વરૂપ ક્લેશમય. જ્ઞાની પુરુષોએ કીધું છે, મીઠું છે, આપણે અનુભવીએ છીએ, પણ માયલો માનવા તૈયાર નથી. એટલી હદે માનવું જોઈએ કે સંસાર જોઈએ જ નહીં, વિષય કશાય બીજું છે શું, તો કે જન્મ જરા મરણનો સંસાર એ જોઈતો નથી. હવે આ દેહ જ ન જોઈએ, આ તકલીફ છે, તે તકલીફ છે, તો જન્મ મરણ મોટો ઉતાપ છે એ જ ન જોઈએ. દેહ દુઃખમ મહાફલમ, દેહ જ ન જોઈએ, જેથી દેહાદિક પદાર્થ કે સંબંધ આપણે માન્ય કરવા પડે, સ્વીકારવા પડે કે એમાં વસવું પડે. એમાં ન વસવા માટે પર્યુષણ પર્વ છે. તો અહીંયા વાત કરતા હતા કે ફરીથી મહત્પુરુષના ચરિત્ર અને વાક્યનું અવલંબન અને માત્ર વાંચી જવું, બોલી જવું, ગાઈ જવું નહીં, ગ્રહણ કરવાનું, હાથમાં ઝાલવાનું છે, પકડવું, ઝાલવું, ગ્રહણ કરવું, ગ્રાહક થવાનું છે, ગ્રાહક થવાનું છે. મારે જોઈએ જ છે, હું લેવા જ આવ્યો છું, અથવા તો મને પકડવાનું છે. મારી પકડ જેટલી મજબૂત, પહેલાં તો પકડવાની શરૂઆત, પકડવાની ઈચ્છા, અને પછી પકડ્યા પછી પકડ જેટલી મજબૂત એટલે આપણે આત્મસન્મુખ થવાના જ છીએ. તો એમ કરવાની ઉપાય બતાવ્યો કે વાક્યનું અવલંબન ગ્રહણ કરી પછી આત્માને શૌર્ય ઉપજાવી. હાથમાં કેટલીક વસ્તુ આવે એટલે એની સાથે રમવાનું, અથવા તો એવો કુદરતી જ ભાવ આવી જાય. હાથમાં ફ્લૂટ આવે, મોરલી આવે, બંસરી આવે તો વગાડવાનું મન થવાનું જ. પિયાનો, હાર્મોનિયમ પાસે પહોંચી જઈએ તો વગાડવાનું મન થાય, તબલા પાસે જઈએ તો વગાડવાનું મન થાય, છરી ચપ્પુ આવે તો કંઈક સમારવું એમ થાય કે છેવટ શાક નથી સમારવાનું, ફ્રૂટ સમારીએ. એમ તલવાર કોઈના હાથમાં આવે જે તે જમાનામાં તો એને એક શુરવીરતાનું આવી જ જાય કે તલવાર ઘૂમવા જ માંડે, ફેરવવા જ માંડે, કે બાજી તલવારબાજી કરવાનું મન થઈ જાય. ગદા આવે તો ગદાથી ક્યાં હિટ કરવું એમ સવાલ થાય કે ક્યાં મારવું. એમ વસ્તુ સાધન હાથમાં આવતા જ શૌર્ય ઉપજાવી દે. તો અહીંયા પણ આત્માને પામ્યા છે એવા પુરુષના ચરિત્ર, એમના વાક્ય તો કૃપાળદેવે લખ્યું એટલે વાંચવું પડે, એમના વચનામૃતજી, અને એનું ગ્રહણ કરીને એનું અવલંબન લઈને આત્માને શૌર્ય ઉપજાવવાની વાત છે. કે પોતાના આત્માની રિદ્ધિ સિદ્ધિ સાંભળતા જેમ બંસરી કે મોરલીના નાદે સાપ રાજા પણ જાગૃત થઈ જતા હોય, ડોલવા માંડતા હોય, બીજા પણ સાંભળવા માંડે, તો આપણને આપણા આત્માની સમૃદ્ધિની વાત કે અનંત શક્તિનો ધણી કે ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ અક્ષય અનંત કોષનો એકમાત્ર સ્વતંત્ર સ્વામી આપણો આત્મા, સજાત્મ સ્વરૂપ કહીએ, શુદ્ધ ચૈતન્ય સ્વામી કહીએ તો અમસ્તા કહીએ છીએ, અનંત ચતુષ્ટય ધરાવે છે માટે કહીએ છીએ. તો એવા આપણે હોવા છતાં આપણી પાસે જ આપણે પોતે જ કોષરૂપ હોવા છતાં આ શું ગાળિયા કાઢીએ છીએ, કે શું નબળા થઈ ગયા છીએ. જે ગઈકાલે એક વાત આવી કે સાવ નિર્માલ્ય થઈ ગયા છીએ, નબળાઈ આવી ગઈ છે કે નમાલા થઈ ગયા છે, જરાય નહીં. પુરુષાર્થહીનતાની વાત કૃપાળદેવની પાસે એમની ડિક્શનરીમાં નથી, તો આપણે ડિક્શનરીમાં પણ હોવી ઘટે નહીં. અંબાલાલભાઈ પાસે એ શબ્દ નથી, પણ એવો ભાવ આવી સ્પર્શી ગયો છે કે કેમ કરવું પડે છે. કોઈક ભવના કોઈક કર્મનો ઉદય કંઈક એવો આવ્યો છે, પણ જેમ પાંદડું પડ્યું હોય ને પૂરમાં પછી કંઈ ખસી ન શકતું હોય, પણ જેવો પાણીનો પ્રવાહ પાછો શરૂ થાય ને પાછું આગળ ગતિ કરે, થોડા વખત માટે સ્થગિત થઈ ગયું હોય, સ્ટેગ્નન્ટ થઈ ગયું એમ લાગે, પણ પાછું ઠેલો વાગી જાય, હડસેલો વાગી જાય, ધક્કો લાગી જાય. એમ સત્પુરુષ બેઠા છે અને આ પત્રથી ધક્કો મારે છે કે આત્માને શૌર્ય ઉપજાવી. સંતાન કોના છીએ? મહાવીર સ્વામીના છીએ, ડબલ મહાવીર સ્વામીના, બબ્બે મહાવીરના સંતાન સૌ મહાવીરના, શુરવીરતા રે લાવજો. સિંહના બચ્ચાને કે સિંહના સંતાન, સિંહને શિયાળનું બચ્ચું શું કરી શકનાર છે? આ શુરવીરતા રેલાવજોની વાત આવી. તે વિષયાદિ સામે અતિહઠ કરીને તેને હઠાવે છે, ત્યાં સુધી નીચે મને બેસતા નથી. એ નીચે મને બેસતા નથી કે હવે કાલ કરશું ને પછી કરશું, થોડુંક તો થઈ ગયું, હાશ, એમ થતું નથી. વિવેકાનંદજી કે મૂળમાં ઉપનિષદમાં છે કે ઉત્તિષ્ઠત, ઉઠો, જાગ્રત, જાગો, પ્રાપ્ય વરા નિબોધત, જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકો નહીં. એટલે કે ઉઠો, જાગો, ત્યાં સુધી આવીએ, પણ પછી પ્રાપ્ત કરવાના પુરુષાર્થમાં અટકી જઈએ તો અટકવાનું નથી, ત્યાં ટકવાનું છે, પણ આપણે અટકી જઈએ છીએ. આટલો જ ફેર છે. ઋષિમુનિ પાસે જે બધા ભણીને જતા અગાઉ ઋષિમુનિના આશ્રમમાં, આ કોઈક ભવમાં તો આપણે ભણ્યા જશું ને એવું, તો પછી એ ઋષિમુનિના આશ્રમમાંથી વિદાય લેતી વખતે
કોઈ પણ યુવાનને કે કોઈ પણ વિદ્યાર્થીનીને છેલ્લી સલાહમાં છેલ્લું સૂત્ર, છેલ્લી શિખામણ સલાહ શું હોય છે? તો કે સ્વાધ્યાયાત્મા પ્રમદઃ, સ્વાધ્યાયમાં પ્રમાદ કરીશ નહીં. ત્યાં સ્વાધ્યાય એટલે એમ થાય કે એને ભણવાનું છે, જરૂર ભણવાનું છે. ગૃહસ્થાશ્રમ પણ એક ભણવાની જ ચીજ છે, ભણવાની જ અવસ્થા છે. તો કે એમાં પણ તું સ્વાધ્યાય કરજે, સ્વ અધિ, પોતાનું અધ્યયન તો ચાલુ જ રાખજે. એટલે વાંચવા ભણવાનું નહીં, પરંતુ પોતે ક્યાં છે, પોતાની સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન, આત્મ આલોચના. હું શું કરું છું, બધાને ન્યાય આપી શકું છું કે નહીં, જસ્ટિફાઈ કરું છું કે કેમ, ક્યાં ભૂલ થાય છે, ક્યાં દોષ થાય છે, ક્યાં એડજસ્ટમેન્ટ લાવવાનું છે, ક્યાં પ્રાયોરિટી આપવાની છે, આ બધું જ ત્યાં સ્વાધ્યાયમાં જાય છે. તો કહી દે છે છેલ્લે કે સ્વાધ્યાયમાં પ્રમાદ કરીશ નહીં. આ મોટી શિખામણ છે. દીકરીને સાસરે જતા શિખામણ આપે કે ન આપે, ગણાય કે ન ગણાય, પણ આ શિખામણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની બંનેને મળે છે અને તે બહુ અગત્યની છે. એવી જ વાત અહીંયા છે કે જાગો જાગો હે જીવો રે, મોહ કરો પરો, આ સંસારે રે હું હજી ડૂબ્યો, પામ્યો ને કેવળ જ્ઞાન, ક્યારે ક્યારે રે હે પ્રભુ આપશો આ બાળકને ભાન. જાગો હે જીવો રે, મોહ કરો પરો. પરો એટલે મિડિવલ ગુજરાતીમાં એ કાળમાં બોલાતું હતું, લખાતું હતું. પરો એટલે દૂર, પરો એટલે ઓછો, પરો એટલે અળગો. મોહ ઓછો કરો, મોહ અળગો કરો, મોહને આગો કરો, મોહને દૂર કરો. નીચે મને બેસતા નથી એટલે ઉભડક મન કે ઊંચું મન જ છે, એને ખેદ તો છે જ, અને ખેદ થોડોક તો રાખવાની છે જ, વાત છે જ, જરાય ભૂલી જવાનું નથી. જાગૃતિ તો જ રહે, એ થોડાક ખેદ સાથે છે. તેમ એકલો ખેદ કરીને અટકી રહેતો નથી. માત્ર ખેદ કરવાની ના છે, પરંતુ થોડાક ખેદ સાથે આગળ જવાની વાત છે. અને એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે અને તેથી જ અંતે જય પામ્યા છે. જે વિચારવાનમાંથી હવે આત્માર્થી આવે. આત્માર્થીના લક્ષણ તો આપણે જાણીએ છીએ. છતાં ફરીથી કે કશાયની ઉપશાંતતા, પાયામાં પહેલી શરત, પછી માત્ર મોક્ષ અભિલાષ, પછી ભવે ખેદ, પ્રાણી દયા. ભવનો ખેદ લાગે છે, એમાં પણ ખેદ શબ્દ જ મૂક્યો છે. સંસારનો ત્રાસ લાગે છે કે સંસાર જોઈતો નથી, આ ભવમાં આ રોલ છે એ પણ માન્ય નથી. આત્મા તરીકે રહેવું છે ને જોવું છે, પણ જે રોલમાં મુકાયા છીએ એ રોલ ભજવતા હોવા છતાં એ રોલ માન્ય નથી, એ ભવે ખેદ છે. અને સાથે સાથે પ્રાણી દયા. કોઈ પણ જગતનું પ્રાણી હોય, એમાં બધા આવી ગયા, જીવ જંતુ મનુષ્ય, બધા ઘરના બહારના બધા, એ પ્રાણી છે, પ્રાણ ધારણ કરે છે, માટે આત્મા જ છે. અને તેના ઉપર એક સરખો ભાવ છે, અથવા તો એક સરખો ભાવ ન હોય, શરૂઆતમાં હજી સમદૃષ્ટિ ન આવી હોય તો પણ અનુકંપા અને કરુણાનો ભાવ તો જરૂર માંગ્યો છે. આ આત્માર્થીના લક્ષણ મૂક્યા છે. અને આવી જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે અને તેથી જ અંતે જય પામ્યા છે. તેમાં હારી ગયા હતા, એમાંથી બે લીટીમાં જીત ઉપર આવી ગયા, જય પામ્યા છે. જય કોનો કર્યો છે? તો કે પોતાના વિષય કશાય પર જીત મેળવી, રાગ દ્વેષ પર વિજય મેળવ્યો, અને વચ્ચે પ્રતિક જે પ્રક્રિયા કરવાની હતી તે થઈ ગઈ, ગ્રંથિ ભેદની પ્રતિજ્ઞા. યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. ગ્રંથિ ભેદાઈ ગઈ. હવે જે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, એમાં નિગ્રંથ ન દીર્ઘ છે, એ ગ્રંથિ જતી રહી અને પછી નિર્ગ્રંથના પંથે રસવઈ નહીં આવી જાય છે, એના પંથે પ્રયાણ કરી શકે છે જો એમ કરે તો. રાગ દ્વેષને જીતે છે, તે જ તેનો જ જય કહેવાય છે, ને માટે તેને જ જીન કહીએ છીએ. અહીંયા પણ જય પામ્યા છે એટલે રાગ દ્વેષ નહીં તો વિષય કશાય લ્યો, એના ઉપર વિજય મેળવી દે છે. આ વાત એટલે કે જે હમણાં વાત થઈ તે મુમુક્ષુઓએ મુખ્ય કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. ભગવાને આટલી આજ્ઞાપૂર્વક ભાગ્યે જ લખ્યું હોય અને પછી પાછું ધીમેકથી સિફતથી સૂચન કરી દીધું કે આ આજ્ઞા જ છે, એક જાતની આ વાત છે જે બાત બન જાય. અને સર્વ મુમુક્ષુઓએ, કોઈ 1, 2, 5 નહીં, અંબાલાલભાઈ માત્ર નહીં, અને મુખે કરી એટલે કે મોઢે કરી, હૃદયસ્થ કરી, હૃદયગત કરી, હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે, હૃદયમાં રાખી મૂકવા યોગ્ય છે. જેટલું માનવ દેહમાં હૃદયનું મહત્વ છે, એવી જ રીતે આ હૃદય કમલમાં મૂકી દેવા જેવી છે. આમ જુઓ તો 4 કમળ કહેવાય, નાભી કમળ, હૃદય કમળ, ચરણ કમળ અને મુખ કમળ. એમાં હૃદય કમલમાં સાચવી રાખવા જેવું છે. પડી દેવાના વચન નથી, પાડી નાખવાના વચન નથી, જેવી તેવી વાત નથી. ફરીથી એક જ વાત આવે કે ખેદનું આટલું બધું મહત્વ કેમ છે? તો કે આનંદગંજી મહારાજ જેવા આનંદગંજી મહારાજ થઈ ગયા. એમણે સ્તવનાવલી લખી, પદાવલી લખી, ઘણું બધું લખ્યું, લોકોપકાર કરતા ગયા છે. એમાં 24સીમાં, વર્તમાન 24સીમાં
ત્રીજા ભગવાનનું સ્તવન, શ્રી સંભવનાથ ભગવાનનું સ્તવન. અને એમાં એમણે શરૂઆત જ કરી કે સંભવ દેવતે દૂર સેવો સવેરે, લહી પ્રભુ સેવન ખેદ, સેવન કારણ પહેલી ભૂમિકા, અભય દ્વેષ અખેદ, સંભવ દેવતે દૂર સેવો સવેરે. એટલે કે પહેલામાં પહેલું શું કરવા જેવું છે, તો કે ત્રીજા સંભવનાથ ભગવાનનું સ્તવન છે. હકીકતમાં તો કોઈ પણ આત્માને સંબંધીને છે, કોઈ પણ પરમાત્માને ઉદ્દેશીને છે. તો કે હે શુદ્ધાત્મા, તારે આ પેલું કરવા જેવું છે, તો તું સેવા કરી શક્યો. શું કરવા જેવું છે, તો કે પ્રભુ સેવન કરવું છે તો ખેદ રાખે છે, પણ તારે પહેલી ભૂમિકામાં આવવું હોય. સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય, પહેલામાં પેલું 7 ભય છે એમાંથી અભય થઈ જા, ભયથી મુક્ત થઈ જા. પછી અદ્વેષ, જે રાગ અને દ્વેષ છે, આકર્ષણ છે, કર્મો આવે છે, બંધાય છે. આકર્ષણ એટલે ગમે તો જ નહીં, ગમે તો પણ ખેંચાઈ આવે, એ જે છે તો કે એ પણ તું છોડી દે. વિતરાગ કહીએ છીએ, એમાં રાગમાં રાગ દ્વેષ બંને આવી જાય છે, બંને છોડ્યા છે તે. અહીંયા અદ્વેષ કહેતા રાગ અને દ્વેષ બંને આવી જાય છે. એટલે અભય, અદ્વેષ, અને ત્રીજું છે કીધું ધ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, તે અખેદ છે, કે તું ખેદ રહિત થા. ખેદ ખિન્ન ભલે હોય, પણ ખેદ ખિન્નતાને ખાલી કરી નાખ. પછી એનાથી આગળ જવાનું છે, એ સંભવનાથ ભગવાનના સ્તવનમાં આનંદગંજી મહારાજે મૂક્યું. અધ્યાત્મ ઉપનિષદ આપણે વાંચ્યું પણ હશે, એમાં એક શિવે અખેદ એવી કંઈક વાત આવે છે. શિવે અખેદ એટલા જ શબ્દો મૂકી દીધા અને પછી સમજાવે છે કે જો કોઈ જીવને આગળ જવું છે તો આત્મ પ્રવૃત્તિમાં અતિ જાગૃત અને પર પ્રવૃત્તિમાં બધીર અંધ મુક્ત થવું પડે. શિવ એટલે કલ્યાણના રસ્તે જવું છે, આત્મકલ્યાણના રસ્તે જવું છે, મોક્ષ પાટણ સુલભ છે ત્યાં જવું છે. તો આત્માની પ્રવૃત્તિમાં અતિ જાગૃતતા જોઈએ, જાગૃતિ જોઈએ, પરમ જાગૃત સ્વભાવ જ, પરમ જાગૃત સ્વભાવ જ. અને પર પ્રવૃત્તિમાં એટલે કે બીજી વાતમાં અને બીજા વિષયમાં બહિર, બહેરાપણું રાખવાનું છે, અંધ, દેખતા નથી એવું રાખવાનું છે. અને મુખ, કાંઈ બોલતા આવડતું નથી એટલે મુખ થઈ જવાનું છે, મૌનપણું રાખી દેવાનું છે. એટલે બધીરા મુખ એમ કહી દીધું. એ બધું કરવાની જરૂર છે. પછી તો કે ભવાભિનંદીપણું છોડવું હોય, કારણ કે અંબાલાલભાઈ લખ્યું છે આગલા પત્રમાં કે યોગ દૃષ્ટિ સમુચ્ચય વાંચું છું, સવારમાં એકવાર વાંચી લઉં છું, એક ફેરા લખું છું, એક ફેરા વાંચું છું. કેટલીક વખત એ ભાષા પ્રયોગ હતો, આજે પણ કેટલાક વાપરે છે. તો એક ફેરા એટલે એક વખત વાંચી લઉં છું. તો યોગ દૃષ્ટિ સમુચ્ચયની જ વાત છે કે ખેદ આત્માનો અનુભવ થઈ રહ્યો છે, અનુભવ ખેદનો અનુભવ થઈ રહ્યો છે, એમાંથી બહાર કાઢવા છે એટલે એ ખેદ. અને પાછું ભવાભિનંદીપણું છે, પૂગલાનંદીપણું છે, એમાંથી પણ બહાર નીકળવાનું છે. એ છોડી માત્ર મોક્ષ અભિલાષ જ્યારે થશે, જ્યારે ભાવના થશે ત્યારે જ છૂટકો થશે. વળી પર સાથેની અનંતી પ્રીતિ જે તોડે તે અહીં જોડશે. એ પણ દેવચંદ્રજી મહારાજનું સ્તવન છે. પ્રીતિ અનંતી પર થકી તોડે રે, તે જોડે એ. એટલે અહીંયા ખેદની વાત સમાપન કરતા એટલું જ કે આપણે કેટલીક વાર વિચાર કર્યો નથી, પણ શુભ ક્રિયામાં કરતા કરતા થાક લાગે છે. અપૂર્વ અવસર તો બહુ લાંબુ છે, આત્મસિદ્ધિજીને તો બહુ વાર લાગે. આ ભક્તિમાં તો 1 કલાક થાય, આમાં 2 કલાક થાય. એ નાની વાત લાગે છે, પણ એ શુભ ક્રિયા પ્રત્યેનો કરતા કરતા જે થાક લાગે છે તે એક રીતે ધર્મ પ્રત્યેનો, ભક્તિ પ્રત્યેનો અનાદર છે, આત્મા પ્રત્યેનો અનાદર છે. અને એને મૂક્યું છે પ્રમાદના ભાંગામાં. અંબાલાલભાઈ કાંઈ જેવો તેવો પ્રમાદ ન કરતા હોય, આવી વાત હોય. એટલે એક શુભ ક્રિયા કરતા થાક લાગે તો એને પ્રમાદ, કંટાળો આવે તો એ પણ પ્રમાદ, અને શ્રમની લાગણી થાય કે થાકી જવાય છે, મહેનત પડે છે, ગાતા બોલતા થાકી જવાય છે, તો એ પણ આપણો એક જાતનો ખેદ છે. અને એને પ્રમાદના ભાંગામાં મૂક્યું છે. એટલે કેટલી બધી ઊંચી વાત છે, ઝીણી વાત છે, સૂક્ષ્મ વાત છે. એમ એવો ભાવ સ્પર્શી જાય, એવું બોલાઈ જાય, કહેવાય જાય, લખાઈ જાય, ગવાઈ જાય, તો પણ આપણને કેવા કર્મ બંધાઈ જાય છે એ આજના દિવસે વિચારણીય છે. કે આ પણ ખેદ કહેવાય. ખેદના અર્થ એટલે કંઈ ભૂલ કરીને અફસોસ થયો એ જ ખેદ નથી, કંઈ ખરાબ કામ કર્યું ને ખેદ છે એવું નથી. પણ શુભ ક્રિયા કરતાં કરતાં પણ જે ભાવ આવી જાય કે 100 પાના વાંચ્યા, 500 વાંચ્યા, હવે બહુ થાકી ગયા, તો તે પણ ખેદ છે. એવો પણ વિકલ્પ આપણને કરવો ઘટતો નથી. જેમ ગૌતમ સ્વામીને ભગવાને કહ્યું કે સમયમ ગોયમ મા પમાય, હે ગૌતમ સમય માત્રનો પ્રમાદ ન કર. તો ગૌતમ પ્રભુ એવો શું પ્રમાદ કરતા હોય, એમ અંબાલાલ એવો શું પ્રમાદ કરતા હોય. બધી રીતે જોતા વિચારતા 614મા પત્રના અનુસંધાનમાં અને સિદ્ધાંત સિંધુ સંબંધી જે કૃપાદેવ અંબાલાલભાઈને વાત થઈ છે, તેમાં એક સિદ્ધાંત સિંધુ નામનું એક
પુસ્તક છે, કથા છે, એમાં તત્વજ્ઞાન પણ સાથે સાથે છે. અને તે પુસ્તકના અંતે જે કંઈ આવતું હોય તે એની વાત ફરી વખત એમાં અંબાલાલભાઈને કદાચ લાઈફ પાર્ટનર એની ઈચ્છા હોય, કેટલીક વખત કુટુંબમાં પરિવારનું દબાણ હોય, એ પોતે પણ દત્તક આવેલા પુત્ર હતા, મામાને ત્યાં ઘણું કરીને એ પણ દબાણ હોય, ગમે તેમ હોય, પણ સંતાનની ઉત્પત્તિ બાબતની વાત હતી કે પ્રયોજનભૂત પદાર્થ નથી, એવા કોઈ સંબંધ આ લોકમાં નથી, આ કાળમાં નથી. કૃપાળદેવના આટલા સત્સંગ સમાગમ પછી એ વાત ગોખાઈ ગઈ છે, મુખપાટ થઈ ગઈ છે, હૃદયસ્થ છે, અને છતાં કેટલુંક પ્રવર્તન કરવું પડ્યું છે, કેમ કે એમના પુત્ર નેમચંદભાઈ અને એમના પુત્રનું નામ અત્યારે ભૂલાઈ ગયું છે, એ પણ અત્યારે છે અને એમને મળવાનું સદભાગ્ય થયું છે એટલે વાત થાય છે. તો એ જે કંઈક વાત છે એ પણ પ્રમાદમાં જાય, એ પણ ખેદમાં જાય. અંબાલાલભાઈએ લખી બતાવ્યું છે, સ્પષ્ટ નથી લખ્યું આ પત્રમાં, પણ કેટલીક સિદ્ધાંત સિંધુના અનુસંધાનમાં વાત છે, અને એ પણ આપણે વિચારણીય છે કે કેવા સંયોગો આવે છે, કેવા કર્મના ઉદય આવે છે. ચારિત્ર મોહનો લટક્યો આ તો લટકેલો નથી, એ ઠેકાણે આવે છે. દર્શન મોહનો લટકો ભૂલો પડે છે, એ ઠેકાણે આવતો નથી. શ્રદ્ધામાં પ્રતીતિમાં અંબાલાલભાઈને અંશ માત્ર, લેશ માત્ર અવિશ્વાસ નથી, એમાં કોઈ કચાસ કમી નથી, કોઈ ખામી નથી, ઉણપ નથી. એટલે કૃપાળદેવની શ્રદ્ધા કે શુદ્ધાત્માની શ્રદ્ધા કે પોતાને સ્વરૂપની પ્રતીતિ, એમાં પછી શ્રદ્ધામાં વિષયમાં કોઈ બાકી રહ્યું નથી, કાંઈ બાકી રહ્યું નથી. પરંતુ જે વાંધો છે, જે લાગતો હશે, જે ખેદ વર્તો હશે, એ ચારિત્ર મોહનીયનો વિષય છે, અને એ તો ભલભલાને નડે છે, આપણે જાણીએ છીએ. તેમ છતાં સ્વરૂપની પ્રાપ્તિ તો થઈ શકે છે, અને એમને થઈ શકી છે, એ પણ પુરુષાર્થ પ્રેરક વાત છે, જેવી તેવી વાત નથી. એટલે ઘણી બધી વાત વિચારવા જેવી છે કે અંબાલાલભાઈને કેમ આવું થયું, અને પછી પ્રમાદ ગયો જ છે, ટૂંક સમયમાં હવે પ્રમાદ જવું છે. અંતમાં સંભવ દેવ તે દૂર સેવો સવેરે, લખી પ્રભુ સેવાન ભેદ, સહી સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય દ્વેષ ખેદ, સંભવ દેવ તે દૂર સેવો સવેરે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.